આજ હતી આઠમ તો અમે 4-5 જણા ગાડી હલીને નીકળી ગયા મહાદેવના દર્શન કરવા રત્નેશ્વર। અમે હતા 6 જણા અને ગાડી લીધી 3, બે ગાડી બેહી ગયા 2 જણા અને નીકળી પડ્યા મહાદેવના દર્શન કરવા રત્નેશ્વર બાજુ, કારણ કે મોડું થઈ ગયું હતું અને જો મોડું થઈ જાય તો હેરાન કરશે વરસાદ। તમે અમારી ચેનલ ઉપર જો નવા હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો, સપોર્ટ કરજો। તો આઈએ હવે કરીએ સફર શરૂ અને જોતા જઈએ કુદરતનો નજારો। તો અમે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે રત્નેશ્વર। અહીં આવીને જોયું તો ભાઈ ગળદી બહુ જામેલી હતી। આ છે અમારી સ્કોડ, ફ્રી ફાયર વાળી નહીં પણ દોસ્તી વાળી સ્કોડ છે, 6 જણાની સ્કોડ છે। હવે આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે નીચે। નીચે પણ ગુફામાં એક મહાદેવની શિવલિંગ છે પણ ત્યાં પાણી આવી ગયું છે એટલે અંદર જવાનું છે એટલે આપણે બહારથી કરી દઈશું દર્શન અને નીકળી જઈશું નીચા પડવા જવા માટે। પછી અહીંયા પાડ્યા થોડાક ફોટા અને એનો એન્જોય કર્યો વ્યૂ। આ છે અહીંનો દરિયો ને સામે ખૂણામાં દેખાય છે ત્યાં અંદર ગુફા છે અને ત્યાં છે મહાદેવની શિવલિંગ, જો કે આજે આપણે નહીં દેખાડી શકીએ, તે માટે આપણે બીજો વ્લોગ બનાવશું ક્યારેક, ત્યારે બનાવશું। આ ઉપર દેખાય છે એવું ઉપરનું મંદિર છે મહાદેવનું અને ઉપર જે દેખાય છે મોટી ધજા છે। આ છે અમારા સ્કોડ, તમે જોઈ જ છે પહેલાં। મહાદેવના દર્શન કરીને આવી ગયા પાછા બહાર વ્યૂનો એન્જોય કરવા માટે। અહીંયા થોડાક રીલ બનાવી, ફોટા પાડ્યા, એવું બધું એન્જોય કર્યો અને ઉપર જામેલો તો વરસાદ। તો હવે કર્યો અમારો પ્લાનિંગ કે હવે અહીંથી જઈશું ઊંચા કોરડા ચામુંડમાના દર્શન કરવા માટે। તો આ છે અમારી પૂરી સ્કોડ। એક મન બહુ હતું પણ ઉપર ચડાયેલી હતી વાદળી વરસાદની, તો પછી અહીંથી ના છૂટકે અમારે નીકળવું પડ્યું, કારણ કે આગળ જતાં જો વરસાદ આવી જાય રસ્તામાં તો પ્લાન બગડે એમ હતો, એટલે અમે નીકળી ગયા નીચે જવા માટે। મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા આગળ જે મેળો લગાવેલો છે ત્યાં જોવા માટે, કારણ કે અહીંયા આવ્યા છીએ તો મેળો પણ જોતા જઈએ। આ જો હવે ટ્રાફિક કેવી છે બહુ। દર્શન કરીને વિડીયો શૂટ કરતાં નીકળી ગયા અમે મેળાની ખાવ બજારમાં। ત્યાં આપણે જોઈએ કે શું આઈટમ મળી રહી છે ખાવાની, તો જઈએ આપણે ખાવ ગલીમાં। મેળો હોય અને ત્યાં શેરડીનો રસ ન મળે એવું તો બને જ નહીં, અને આ સાથે મકાઈ પણ હોય છે બધા મેળામાં, તમને જોવા જ મળશે। આ અમારો ફ્રેન્ડ આગળ થઈ ગયો છે। આ બાજુ જોઈએ તો પાણીપુરીની લારી હતી, આ બાજુ બધું જો અહીંયા રસનો શીશોડો લગાવેલો છે, આપણે ટ્રાય નથી કરી। અહીંયા ભાઈ હતા લોટરીવાળા, 10 રૂપિયા નાખો અને એ નંબર મળે તો તમને ડબલ પૈસા મળે, પણ આપણે કે એવું કરતા નથી ને આપણે નીકળી ગયા દરિયામાં વ્યૂ એન્જોય કરવા અને ફોટો અને રીલ શૂટ કરવા માટે। હાલો ભાઈ આપણે નીકળી જઈએ છીએ કોરડા માટે। જેવી ટ્રાફિક છે ભાઈ, ટ્રાફિક તો ભૂકા કાઢે। તમે એમને ઓળખો? નહીં એમને ઓળખ ભાઈ આપણે એકલા કેમ આવ્યા બાઈને? આપણે ત્યાં બાયું છે આમ તો હે આમ તો વાડા પાણીપુરી ખાવા જવાના કોરડા। ચાલો બાય બાય રત્નેશ્વર।
આજ ભાઈ આઈટમ હતી એટલે હવે આજ તો ગળદી બહુ હતી દર્શન એને કિરાના કંઈ ફેરે નથી. અને હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ લોકેશન ઉપર ઊંચા કોટડા. સામે દેખાય જ છે પણ રસ્તો નથી એટલે ફરી ફરીને જવાનું છે. આઈટમ છે ને હારે વરસાદી બહુ આવેલો છે. જોવા વરસાદી વાતાવરણ છે અને આપણે રખડવા નીકળી ગયા છીએ. અને હવે આપણે નેક્સ્ટ લોકેશન લેવાનું છે ઊંચા કોટડા ચામુંડામાનું મંદિર. આપણે અડધે ઉગી ગયા છીએ ડાલે આગે જાન દો. તમારે બેની વિસ્તાર જવાનું વાંધો ન આવે. આ જો આગળ દેખાય છે અંબિકા રિસોર્ટ. એસી અને નોન એસી રૂમ છે અહીંયા. લોકેશન જુઓ, કપલ માટે બેસ્ટ છે. કોઈ આવતો હોય તો આવી શકે અહીંયા. હાલો ભાઈ કોલટા ફૂકી જાય નાવા જવું કઈલા. હાલો ગોળો ભાઈ, ગોળો ખાવ. ગોળો કપલિયા, ગોળો ગોળો ગોળો. શેતાન હાલો આ છે અમારા જસુભાઈ ને આપણે જવાનું હોય દરિયામાં નાવા. નાઈન સુધી શું ખાવાનું હોય આપણે? ગોલા નહીં, ગોલ ગપ્પા. આ જો ભાઈ અમારા હાલાવા સબસ્ક્રાઈબર. કેમ છો ભાઈ, મજામાં? ગજબ બેચ જતી યાર. 3 4 5 5 અમે રંડવા છે ભાઈ. કપલિયા બધા જો અખંડ મોજ છે ભાઈ અમારે અખાડાની. ક્યાં ગાય દો શબ્દ બોલો અમારે બે. આ બધું પબ્લિક જો ભાઈ કેટલું પબ્લિક છે. અને આ આઠમ છે એટલે ભાઈ મેળો છે. અહીંયા અમારા પપ્પુભાઈ ઘોડીવાળા છે પણ ભાઈ દેખાતા નહીં એવું લાગે આજ. ક્યાં બોલતી પબ્લિક? અહીં પડતા હોગી હું સહારા. જે ભાઈ અમારા વિડીયો લાઈક કરશે અને ઓનલાઈન પાણીપુરી મોકલશું અને જે ચેનલને સબસ્ક્રાઈબ કરશે એને શું આપવાનું હોય આપણે? શું આપવાનું? કાંઈ વિષય નહીં દેવાનું. કાંઈ નહીં એને ભાઈ થોડોક શાબાશી આપો ભાઈ. દરિયા પૂગી જાય છે હવે નાવાનું હોય. નાવાનું હોય નાવાનું હોય તમારા ભાઈને નહીં અમારે નહીં ના નાવાનું હોય અહીંયા મૂકી દો કપડાં. કારણ કે હવે અંદર બધી ભરાઈ જાવ કોઈ ના એવી કાજ ઉપર છે. ધીરેજી ખાલી કરવાનું છે. જો ભાઈ દરિયામાં પૂગી જાય છે. પગ લાલ જ છે. એક્સક્યુઝ મી, હા તમે બંને કપલ છો? હાથ પકડીને હાલો. નહીં અમાર બેન પ્રેમ છે. એવું છે? હા જો ભાઈ અખંડ પ્રેમ પ્રેમ જો આ કપલ હાથ પકડીને હાલે. એવું છે? વાંડા છો? વાંડા છે. હાલો કોણ પેલા નુકસી માટે હાલો મારો ભાઈ લૂક નથી હારો આવતો. નથી પણ હા બધા કપલ છે ની ખરી કરવા જાય છે અમારા બે જાબા શહીદ વીરો જવો ભાઈ. જોઈ છે કે કેટલા અંદર સુધી જાય છે બે. એ પાંચ સડા હોય પાવલિયા પાવલિયા ખાડો આવી ગયો ભાઈ. ચાલો પીછે પીછે પાણીપુરી ખાવી ચાલો. ચલો ચલો થોડી કોમેડી બનતી હે નહીં? અરે એથી થોડી ના હા એ તો ભાઈ દૂરબીનમાં જોવું હોય તો બોડી માતા ફોટો પાડો હોય તો 20 રૂપિયા હે. ઓલી બાજુ દેખાડો અમને ઓલી બાજુ. થોડી કોમેડી આવતો ફરેલું જ હાલો ઈ બાજુ ટ્રાફિક જોવો ભાઈ ટ્રાફિક. કોમેડી કરીએ. મમ્મી તમારી બહુ કે યાદ આવી. મમ્મી मैं दरिया में पहुंच गया. એટલે ઓલી નાચી રાડ્યું તો કે અમો ન જોતો હોય. હવે આ જો આ મારા ભાઈ કોમેડી મારવાના છે. મારો ભાઈ ડાયલોગ મારો लगा लगा एक बार और बनता है. मार दे कोई नहीं देख रहा. હા જો ભાઈ અમારા તોણી જિલ્લા માણે અમારા હથવારો છોડી દીધો. જો ભાઈ ભાઈઓ ભૂખ લાગી જાય રખડી રખડીને હવે ખાવા જવા. શું ખાવાનું છે? સેટનો ખાડો ગુરવા. શું ખાવાનું છે? मेरे को चाहिए मेरा એ ભાઈ તારે શું ખાવાનું? मेरे को पकौड़ी खानी है. ઓ આજા. હા મારી ભૂખડ ગેંગ ખાવા બેસી ગઈ છે. हमें खाना ही नहीं है. હા તો ઊભો થઈ જા. આપણે
નથી આવતો જા વરસાદનો મોસમ ને રસ્તો રફ